નમસ્કાર મિત્રો, કે ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું દિનેશસિંહ રાઠોડ. આજે આપણે જોઈશું દ્વારકા ખાતે શ્રી કૃષ્ણ જલા જપા દીક્ષા કાર્યક્રમ યોજાયો. રાજ્યના પ્રવાસન વિભાગ તથા પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સહયોગથી જિલ્લા વહીવટીતંત્ર તથા ITS 6 વોવ NGOના સંયુક્ત ઉપક્રમે દ્વારકા ખાતે પ્રવાસન મંત્રી મુરુભાઈ બેરાના અધ્યક્ષ સ્થાને શ્રી કૃષ્ણ જલા જપા દીક્ષા કાર્યક્રમ યોજાયો હતો. આ તકે પ્રવાસન મંત્રી મુરુભાઈ બેરાએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશ વિકાસની હરણફાળ ભરી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિકાસ ભી વિરાસત ભી મંત્રને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આગળ ધપાવી રહ્યા છે. રાજ્યના પ્રવાસન સ્થળો સર્વાંગી વિકાસ કરી રાજ્યને પ્રવાસનનું હબ બનાવવા દિશામાં અગ્રેસર બની રહ્યું છે. વધુમાં મંત્રીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દ્વારકાની મુલાકાત વેળાએ સમુદ્રમાં વિલીન પ્રાચીન દ્વારિકા નગરીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. તેવો જ અનુભવ તથા પ્રાચીન વિરાસતને એકદમ નજીકથી પ્રવાસીઓ પણ આનંદથી માણી શકે તે માટે પ્રયત્નો કેન્દ્ર તથા રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી રહ્યા છે. આ પ્રસંગે ધારાસભ્ય પભુભા માણેકે જણાવ્યું હતું કે ભગવાન શ્રી કૃષ્ણની કર્મભૂમિ દ્વારકા પ્રવાસીઓ માટે પસંદગીનું સ્થળ બની રહ્યું છે. બહોળી સંખ્યામાં પ્રવાસીઓ દ્વારકા ખાતે દર્શનાર્થે આવતા હોય છે, ત્યારે રાજ્ય સરકાર પણ દ્વારકાના વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહે છે. આજના કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ પ્રાચીન દ્વારકા નગરી તેમજ પ્રાચીન સંસ્કૃતિની મહત્વતા અંગે વિસ્તૃત જાણકારી મેળવવાનો છે. કાર્યક્રમમાં શ્રી કૃષ્ણ સ્ત્રોત્તમ સાથે હવન કરવામાં આવ્યો હતો. ઉપરાંત સ્કુબા ડાઇવર્સને શ્રી કૃષ્ણ જલા જપા દીક્ષા કાર્યક્રમ અન્વયે ઇન્ડિયન બુક ઓફ રેકોર્ડ્સ દ્વારા સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યું હતું. તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. આ તકે ધારાસભ્ય ભગવાનજીભાઈ બારડ, પોલીસ અધિક્ષક નિતેશ પાંડે, પ્રાંત અધિકારી AS આવટે, અગ્રણી PS જાડેજા, સંજય નકુમ, લુણાભા સોમનિયા, રમેશ હેરમા, JK હાથિયા સહિતના ઉપસ્થિત રહ્યા હતા. દર્શક મિત્રો, અત્યારે આટલું જ. આવા વધુ સમાચારો માટે જોતા રહો કે ચેનલ. નમસ્કાર.